જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3ના સ્વાધ્યાયના દાખલા 4 છે એ ગણ્યા. પાંચમો દાખલો, રકમ તમારી પાસે છે બરાબર. પહેલાં રકમને લખવી, હું લખતો નથી રકમ, પછી તો એમાં વાર લાગે ઘણી. રકમ તમારે લખવાની પહેલાં, પછી એનો દાખલો કરવો. પાંચમા દાખલાની રકમ એવી છે કે એક ગરમ કરવાનો તાર હોય, એ તારનું ઓરડાનું તાપમાન આપ્યું. ફિઝિક્સમાં ઓરડાનું તાપમાન એટલે પ્રારંભિક તાપમાન θ0, શરૂઆતનું તાપમાન 27°C. ફિઝિક્સમાં ઓરડાનું તાપમાન 27° જ હોય. જો નો કહે તો એ લઈ લે, બરાબર છે. અને ત્યારે એ તાર હતો, એનો અવરોધ એટલે શરૂઆતનો અવરોધ r0 છે, એ 100 ઓહમ છે. એ તારનું તાપમાન ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴ છે. આ એ સેલ્સિયસ, આ સેલ્સિયસ, આ જોવાનું. આ સેલ્સિયસમાં છે તો આને કેલ્વિનમાં ફેરવવાની કોઈ જરૂર હોતી નથી. હવે એ તારનો અવરોધ 100 ઓહમમાંથી 117 ઓહમ કરવા માટે કેટલું તાપમાન આપવું પડે? 27 માંથી કેટલું વધારવું પડે તાપમાન? તાપમાન વધતા અવરોધ છે એ વધે. ઓકે, આટલી માહિતી આપી. તો કે તાપમાન, અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધનું સૂત્ર, અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધનું સમીકરણ r બરાબર r0 1 + આલ્ફા θ - θ0. આપણે બે સૂત્ર લખ્યા. અગત્યના સૂત્રનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. હવે આમાંથી આપણે θ જોઈએ કે r0 અને ગુણાકારમાં રહી જાય એટલે r0 ગુણ્યા 1 એટલે r0 પ્લસ r0 આલ્ફા θ - θ0. કૌંસ છોડી નાખો. આને બરાબરની આ સાઈડ લઈ જાઓ એટલે પ્લસ છે તો આ શું થાય? માઇનસ r0 આલ્ફા θ - θ0. આને સૂત્રનું કરતા બનાવો એટલે આ જે પદ છે એ ક્યાં જશે? છેદમાં. θ - θ0 r0 ઇન્ટુ આલ્ફા. બરાબર, કિંમત મેળવો. હવે r0 એમને r0 27, r117, r0 100 ગુણ્યા આલ્ફા 1.70 10⁻⁴. ઓકે, θ - 27, આનું તમે સાદુરૂપ આપો, એનો જવાબ આવશે 1000. આનું સાદુરૂપ આપો 7 - 4 સાદુરૂપ આપે એટલે θ 27 આ બાજુ જાય એટલે 1000 + 27. θ બરાબર 1027°C તાપમાન કરવું પડે કે જેથી તારનો અવરોધ 100 ઓહમમાંથી વધી અને કેટલા ઓહમ સુધી જાય? 117 ઓહમ સુધી. આની ઉપર ઘણા દાખલા ઘણા જ ગણીએ પાછળ. આ સૂત્રના લિસ્ટ છે એ બધાય બનાવી લેજો એટલે લખી ગણો, પ્રેક્ટિસ પણ કરવી. છઠ્ઠો દાખલો, રકમ એવી છે કે એક તાર છે, એક સુવાહક તાર છે. ઓકે, એ સુવાહક તારની લંબાઈ 15 મીટર છે. એનું ક્ષેત્રફળ 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું છે. આ તારમાંથી અવગણ્ય શકાય એવો પ્રવાહ પસાર થાય છે, સૂક્ષ્મ પ્રવાહ પસાર કરવામાં આવે તારમાંથી. આ તારનો અવરોધ 5 ઓહમ છે. તો આ તારની અવરોધકતા શોધો. MCQ જેવો દાખલો છે. અવરોધકતા, અવરોધ અને અવરોધકતા વચ્ચેનો સંબંધ, અવરોધ અને
અવરોધકતા વચ્ચેના સંબંધનું સમીકરણ R બરાબર ρ L છેદમાં A. અવરોધકતા એટલે બરાબર છે. આની ઉપરથી ઘણા સૂત્રો આપણે મેળવ્યા અગત્યનું સૂત્ર. ચાલો જોઈએ છે શું આપણે કે ρ અવરોધકતા એટલે ને સૂત્રનો કરતા બનાવો કે ρ બરાબર RA છેદમાં L. વાર્તા પૂરી થઈ ગઈ. બધી જ કિંમતો છે તમારી પાસે, આપણી પાસે. લઈ દે. R એટલે 5, A એટલે 6 ગુણ્યા 10 ની માઈનસ 7, L એટલે 15. 5 તેરી 15, 3 દુ 6. અવરોધકતાની કિંમત મળશે ρ બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઓહમ. એકમ ધ્યાન રાખજો. એકમના અડધો માર્ક હોય એનો હોય છેલ્લે ભૂલાઈ જાય, ધાયરા હોય એ આવતા નથી. એનું કારણ એ કે એકમનો 0.5 માર્ક કપાતો જાય. એટલે રકમને બરાબર વાંચવી. રકમની કિંમતો તમે એક વખત તારવી લો એટલે ખબર અંદાજ આવી જાય કે કયા સૂત્ર પરથી આ દાખલાની ગણતરી થશે. ચાલો દાખલો 7 આઈએમપી કરજે. 7મો અને 8મો બે દાખલો આઈએમપી. બેમાંથી એક બોર્ડમાં હશે જ. એ આઈએમપી કરવું એ ટીક કરતા જજો 2020-21 માટે. ઓકે. એક ચાંદીનો તાર છે. એ ચાંદીના તારનું પ્રારંભિક તાપમાનને θ0 કીધું. ઘણા સામાયકોમાં તમને પ્રારંભિક તાપમાનને T0 પણ કહેશે, પણ θ0 આપણે કહીએ. ત્યારે એનો પ્રારંભિક અવરોધ 2.1 ઓહમ છે. એ ચાંદીના તારનું જ્યારે તાપમાન 27.5 સેલ્સિયસ હોય ત્યારે એનો અવરોધ પ્રારંભિક અવરોધ 2.1 ઓહમ છે. હવે તેમનું તાપમાન 100 સેલ્સિયસ કરવામાં આવે ત્યારે એનો અવરોધ 2.7 ઓહમ જેટલો થાય. તો એ ચાંદીના તારનો અવરોધ તાપમાન ગુણાંક આલ્ફા શોધો. ઓકે. અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધનું સૂત્ર હવે તો આવડી જાય આપણને. અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધનું સમીકરણ R θ બરાબર R θ0 1 પ્લસ આલ્ફા θ માઈનસ θ0. રેડી? હવે આ ગુણાકારમાં છે અને આ બાજુ લઈ જાવ એટલે ક્યાં જશે? તો આના છેદમાં R θ 0 1 પ્લસ આલ્ફા θ માઈનસ θ0. જુદી જુદી રીતે સાદુરૂપ આપી શકાય, પણ આ રીતે ટ્રાય કરીએ. હવે આ પ્લસ એક છે એને આ બાજુ લઈ જાય. R θ 0 પ્લસ 1 આ બાજુ આવશે એટલે માઈનસ 1 આલ્ફા θ માઈનસ θ0. ઓકે. હવે આનો લસા લઈ લો. ચતુર્ભુજ આપો છે R θ માઈનસ R θ 0 ગુણ્યા 1 એટલે R θ 0 છેદમાં R θ 0. ઓકે. આલ્ફા θ માઈનસ θ0. પછી એ સૂત્ર તમે સીધું યાદ રાખી લો તો પણ હાલ. હવે શું જોઈએ છે? આલ્ફા. એટલે આલ્ફાનું સૂત્રનો કરતા બનાવી દો. આલ્ફા બરાબર R θ માઈનસ R θ 0 R θ 0 θ માઈનસ θ0. આને સીધું યાદ રાખી લો એટલે નીટ JEE માં કામ આવશે. આલ્ફા બધું આ માહિતી આપી હોય અને આલ્ફા જોતો હોય સીધું આ સૂત્ર આલ્ફા બરાબર R θ માઈનસ R θ 0 R θ 0. ઓકે. બસ હવે આની કિંમતો મેળ દો. એટલે આલ્ફા R θ કેટલા છે? 2.7 માઈનસ R θ 0
2.1 r થીટા 0 2.1 ગુણ્યા થીટા 100 માઇનસ થીટા 0 27.5 સેલ્સિયસમાં છે આ એ સેલ્સિયસ એટલે એકમે સેલ્સિયસ આવશે એટલે હવે આની તમે ગણતરી કરો આનો જવાબ 3.9 ગુણ્યા 10⁻³ સેલ્સિયસ ઇનવર્સ ચાંદીના તારનો તાપમાન ગુણાંક છે એ થશે ગણતરી કરવાની હો પછી પોઈન્ટમાં જે જવાબ આવે ને પોઈન્ટ આમ ખસાડી અને આ લીધું -3 સીધું ન આવ્યું હોય એટલે એ તો હવે આવડે 12 સાયન્સમાં છે બરાબર છે એટલે રકમ લખવાની રકમમાંથી કિંમતો બરાબર સાબિત આવી આ જ રીતે આવે જોવાનું અને ગણવાનું એકવાર ગણી નોટબુક બંધ કરીને પાછો ગણવાનું દાખલા તમને કેટલા આવડે ફિઝિક્સમાં કેવા આવડે એ ઉપર ફિઝિક્સના માર્કનો આધાર હોય બરાબર છે એટલે જોવું છે દાખલા જ મહત્વના છે આઠમો દાખલો મોસ્ટ આઈએમપી કરજો પૂછાશે જ હવે અવરોધ ઉપર જ છે અને પછી કિર્ચોફ ઉપર છે એ સૂત્ર નિક્રોમ તાર છે નિક્રોમ ધાતુ મિશ્ર ધાતુ છે નિક્રોમ એમાં 230 વોલ્ટેજ માં વડે એ તારને જોડી દેવામાં આવે નિક્રોમ તારને ત્યારે એમાંથી વહેતો પ્રવાહ શરૂઆતમાં એટલે શરૂઆતનો પ્રવાહ એટલે એને I0 પ્રારંભિક પ્રવાહ 3.2 એમ્પિયર છે હજી એ તાર ગરમ થયેલો હોતો નથી એટલે પ્રવાહનું મૂલ્ય છે એ વધુ હોય શરૂઆતમાં પછી અમુક સેકન્ડો જાય નિક્રોમ ને આ બધા છે ને હીટર માટે વપરાય ઇલેક્ટ્રિક હીટરો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓ કેમ કે એની અવરોધકતા બહુ ઊંચી હોય એના કારણે જૂલ ઉષ્મા છે એ વધુ મળે એટલે અમુક સમય બાદ પછી જોવું ને કે પ્રવાહ જો ઘટી જાય એને I શરૂઆતના પ્રવાહને I0 3.2 પછી પ્રવાહ ઘટીને 3.8 એમ્પિયર જેટલો થઈ જાય છે શરૂઆતમાં ઓરડાનું તાપમાન હોય 2.7 સેલ્સિયસ તો એ પછી ગરમ થઈ અને કેટલું તાપમાન અંતિમ તાપમાન કેટલું હશે કીધું આ તમને નિક્રોમ તારનો અવરોધકતા ગુણાંક આપી દીધો આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ પણ હવે આપણે આમાં કઈ અવરોધ આપ્યો નથી એટલે આ દાખલામાં નવીનતા એ કે અવરોધ મેળવવાનો થશે એટલે શરૂઆતમાં ઓરડાના તાપમાને અવરોધ ઓહમના નિયમ પરથી જો r θ 0 બરાબર v છેદમાં I0 ઓહમ r બરાબર v છેદમાં I એ ઓરડાના તાપમાને શરૂઆતનો પ્રારંભિક અવરોધ r θ 0 v એટલે 230 છેદમાં I0 એટલે 3.2 r θ 0 શરૂ આપવાનું 71.87 ઓહમ પ્રારંભિક નિક્રોમ તારનો અવરોધ હશે 71.87 ઓહમ ઓકે હવે અમુક સમય બાદ અવરોધ અમુક સેકન્ડ બાદ અવરોધ r θ બરાબર v છેદમાં I v 230 એ તો ઉદ્ગમ સાથે જે જોડેલ છે એ છેદમાં 2.8 એલસી લો સાદું રૂપ આપો એટલે 82.14 ઘાત ઓહમ આ બે મળી ગયા પ્રારંભિક અવરોધ અને અંતિમ અવરોધ હવે જે આગળના દાખલાઓમાં ગણાયા મુજબ અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ
r theta બરાબર r theta 0 1 plus alpha theta minus theta 0 જોઈએ થીટા ને એટલે આને ગુણાકાર આ કાઉન્સને છોડી નાખવાનો r theta 0 ગુણ્યા 1 એટલે r theta 0 વત્તા r theta 0 alpha theta minus theta 0 બરાબર આ પદને આ બાજુ લઈ જાય પ્લસ છે એટલે એ શું થશે માઈનસ એટલે r theta minus r theta 0 into alpha theta minus theta 0 અને સૂત્રનો કરતા બનાવો આ છે આ પદ છે ક્યાં જાય છેદમાં theta minus theta 0 r theta 0 into alpha ઓકે બસ કિંમત મેળ દે થીટા જોઈએ છે થીટા માઈનસ થીટા 0 કેટલા છે 27 ઓકે r થીટા કેટલા મળ્યા r થીટા 82.14 માઈનસ r થીટા 0 71.87 r થીટા 0 71.87 ગુણ્યા અલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ ઓહમ ત્યાંનું સાદું રૂપો બરાબર આ 27 ને પછી આ બાજુ જાય એટલે પ્લસ થાય તો એનો જવાબ આવશે જવાબ તમારે 867°C અંતિમ તાપમાન એનું એટલું થશે એટલે આમ લખી આનું સાદું રૂપ આપવાનું પછી આને સૂત્રનું કરતા બનાવો એટલે આ બરાબર ને આ સાઈડ જાય એટલે જે જવાબ આવ્યો એમાં 27 ઉમેરી દેવાનું આ રીતે રકમ લખવી રકમમાંથી કિંમતો તારવવી અને પછી દાખલાઓ છે ગણવા બીજા દાખલાઓ આવતા લેક્ચર સાથે આપણે પાછા મળીશું સાથે સાથે તૈયારી કરતા રહો એટલે કંઈ નડશે નહીં બાકી બધું દાન જ જો નબળી હશે કે આમ છે ઓલું છે એ બધે બચાવ પ્રયુક્તિ હોય મનુષ્યનું પહેલો સ્વભાવ બચાવ કરવાનો હોય બચાવ પ્રયુક્તિ કોઈ પણ બાના આગળ ધરી દેવા પણ દાનત હોય તો કોઈ બચાવ પ્રયુક્તિ એ બધું તો હોય બરાબર છે એટલે બચાવ પ્રયુક્તિ કરતાં મહેનત કરતી રહેવી